રાહતના સમાચાર 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રથી વધી શકે છે આગળ। ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે। મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે। છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। મુંબઈમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। હવામાન વિભાગ મુજબ 23 જૂન બાદ ચોમાસું વેગ પકડી શકે છે। હાલ મહારાષ્ટ્રના સોલાપુરમાં ચોમાસું સ્થિર છે। અલ્નીનોની અસરને કારણે મોન્સૂન ટ્રફ આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો છે। ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। मानसून ट्रफ की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेई और साथ में सोलापुर तक बनी हुई है और अभी महाराष्ट्र के कुछ पार्ट में 23 तारीख के आसपास मानसून और एडवांस होने का पूर्वानुमान है। 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। બારડોલી, બાબેન અને અફવા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે। વરસાદથી અસહ્ય ગરમીમાં આંશિક રાહત મળી છે। વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। હવે સૌની નજર ચોમાસાની આગળની ગતિ પર છે। ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ કેવો રહે છે તે મહત્વનું રહેશે। વલસાડમાં દરિયો ગળી રહ્યો છે ગામ, સ્થાનિકોમાં ફફડાટ। વલસાડ જિલ્લાના મોટી દાંતી ગામમાં દરિયો ધીમે ધીમે જમીન ગળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 348 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ ગઈ છે। એક સમયની ઉપજાઉ જમીન આજે દરિયાના પાણી નીચે જતી રહી છે અને ખેડૂતો માટે રોજીરોટીનો આધાર ખસી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનનું અસ્તિત્વ ભલે ખોવાઈ ગયું હોય, પરંતુ સરકારી રેકોર્ડમાં આજે પણ તે તેમના નામે નોંધાયેલી છે। પરિણામે જમીન ગુમાવ્યા છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે સરકારી સહાય મેળવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે તેમની પાસે માત્ર 7 બારની નકલ રહી ગઈ છે, જ્યારે જમીન દરિયાના ગર્ભમાં સમાઈ ચૂકી છે। સ્થાનિક લોકો વર્ષોથી દરિયાઈ ધોવાણ અટકાવવા માટે મજબૂત પ્રોટેક્શન વોલ અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે તંત્ર દ્વારા પૂરતી અને અસરકારક કામગીરી કરવામાં આવી નથી। દરિયાકાંઠે રક્ષણાત્મક વ્યવસ્થાના અભાવે દરિયો સતત ગામ તરફ આગળ વધી રહ્યો છે। નિષ્ણાંતો પણ ચેતવણી આપી રહ્યા છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમયસર સંરક્ષણ કામગીરી ન કરવામાં આવે તો જમીન ધોવાણની સમસ્યા વધુ ગંભીર બની શકે છે। મોટી દાંતીના લોકો હવે સરકાર પાસેથી તાત્કાલિક અને અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી વધુ જમીન અને વસાહતોને બચાવી શકાય। વલસાડના મોટી દાંતી ગામની આ સ્થિતિ માત્ર એક ગામની વ્યથા નથી, પરંતુ સમગ્ર દરિયાકાંઠા માટે ચેતવણી સમાન છે। 348 હેક્ટર જમીન દરિયામાં સમાઈ ગઈ હોવાના દાવા વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર સમયસર પગલાં ભરી આ વિસ્તારને વધુ નુકસાનથી બચાવી શકશે? અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલા તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલાના કાના તળાવ, હાથસણી, નેસડી તેમજ ધજડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે। દેશભરની સાથે રાજ્યમાં પણ લેવાઈ રીનીટની પરીક્ષા। અમદાવાદમાં વિદ્યાર્થીઓને કંઠી કઢાવતા બબાલ। અમદાવાદની આરજી ટિબ્રવાલ કોલેજમાં કેટલીક વિદ્યાર્થીનીઓએ હિજાબ સાથે પ્રવેશ આપતા હિન્દુ વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વાલીઓએ આરોપ લગાવ્યો કે નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી, જ્યારે મુસ્લિમ બાળકીઓને હિજાબ સાથે જવા દેવાઈ। કંઠી કઢાવી નાખતા તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો। બાળકીઓની કંઠી કઢાવી નાખતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને સંચાલકો પર સવાલો ઉઠાવ્યા હતા। શરૂઆતમાં વિદ્યાર્થીઓને નિયમ મુજબ એન્ટ્રી અપાઈ રહી હતી। વાલીઓનો આરોપ છે કે પહેલા મુસ્લિમ બાળકીઓને હિજાબ કઢાવી નખાયો હતો, જો કે તેમના વાલીઓએ વિરોધ નોંધાવ્યો અને પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી। ત્યારબાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરી જવા મંજૂરી આપ્યા હોવાનો દાવો છે। આ ઘટના બાદ હાજર હિન્દુ બાળકીઓના વાલીઓએ રોષ વ્યક્ત કર્યો અને વિરોધનો વંટોળ શરૂ થયો હતો। વાલીઓએ શાળા સંચાલકો પર આરોપ લગાવ્યો હતો કે નિયમો બધા માટે સરખા હોવા જોઈએ, એકને ગોળ અને એકને ખોડ કેમ? મહત્વનું છે કે નીટ યુજીનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ। ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાતા તંત્રની પણ પરીક્ષા થઈ। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો। પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વધુ એક કલાકારના આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે વિવાદ, યુવતીનો સમાજ મેદાને।
આરતી સાંગાણી કેસ બાદ હવે લોકગાયિકા રિદ્ધિ રાજપરાનો મુદ્દો ચર્ચામાં છે. માહિતી મુજબ રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા. આ ઘટનાથી રિદ્ધિના સમાજના કેટલાક વર્ગોમાં નારાજગી જોવા મળી. સમાજના અગ્રણી હિરેન રુદ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. તેમણે સમાજના આયોજકોને બંને કલાકારોને કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાની અપીલ કરી. પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા તેજ બની. હિરેન રુદ્રાના જણાવ્યા મુજબ બંને 20 મેના રોજ ઘરેથી નીકળી ગયા. પરિવાર અને સમાજના આગેવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, જોકે બંને પોતાના નિર્ણય પર અડગ રહ્યા. રિદ્ધિનો પરિવાર આ ઘટનાથી આઘાતમાં છે અને દીકરીને પરત આપવા અપીલ કરી રહ્યો છે. જોકે રિદ્ધિ પરત કરવા તૈયાર નથી. લગ્ન બાદ રિદ્ધિએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને આરજે વાઘેલા કર્યું છે. કેટલાક કાર્યક્રમો રદ થયા હોવાની પણ ચર્ચા છે. આ મુદ્દે સમાજમાં અલગ અલગ મત જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો વ્યક્તિગત પસંદગીની વાત કરે છે તો કેટલાક સમાજના મૂલ્યોની. જોકે હાલ વધુ એક કલાકારનું નામ પ્રેમ લગ્ન માટે ચર્ચાઈ રહ્યું છે. વાવ થરાદમાં અનાજના દુકાનદાર પર ઓછું અનાજ આપવાનો આરોપ, વિડીયો વાયરલ. તમારે અમે કઈ ભીખ માજી લેતા નહીં, રેડી? અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવા હતા. તમારે ઘરથી કઈ લેતા નહીં. અમે અમારે પૂરું જ હોય. 20 કિલો હાલવાનું નહીં, તમારે 5 કિલો અમારે બાકી છે. એટલું એટલે અમારે 20 કિલો આવે એટલે એટલું એટલે એટલું 15 કિલો આવશે. હા તો બસ 5 કિલો બીજું ચા મેળવાનું. અસાણા ગામની સસ્તા અનાજની દુકાનનો વિડીયો વાયરલ થયો છે. રેશન કાર્ડ ધારકો દુકાનદાર પર ઓછું અનાજ આપવાનો આરોપ લગાવી રહ્યા છે. એક કાર્ડ ધારકના મોબાઈલ પર 20 કિલો અનાજનો મેસેજ આવ્યો હતો, પરંતુ દુકાન પરથી માત્ર 15 કિલો અનાજ મળ્યું હોવાનો આરોપ છે. આક્ષેપ બાદ કાર્ડ ધારકે વિડીયો બનાવી વાયરલ કર્યો. યુવકનો દાવો છે કે અગાઉ માત્ર 10 કિલો અનાજ મળતું, પરંતુ ટકોર બાદ 15 કિલો અનાજ આપવાનું શરૂ કર્યું. જોકે હજુ પણ 20 કિલો અનાજ મળતું નથી, જેનો આક્ષેપ પણ કર્યો. વિડીયો વાયરલ થતા અન્ય કાર્ડ ધારકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જવાબદાર તંત્ર સામે સવાલો ઉઠાવ્યા. લોકો સમગ્ર મામલે તપાસની માંગ કરી રહ્યા છે. સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. રાજકોટ ધોરાજીમાં સ્મશાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ. માણસનો અંતિમ વિસામો એટલે સ્મશાન, પરંતુ ભ્રષ્ટાચારીઓએ આ સ્મશાનમાંથી પણ રૂપિયા કમાવાની લાલચ ન છોડી હોવાનો આરોપ છે. ધોરાજીના સોનાપુરી સ્મશાનમાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા અને સામાજિક કાર્યકર ધર્મેશ ગુરુએ સવાલ ઉઠાવ્યા. તેમનો આક્ષેપ છે કે નિર્માણ કાર્યમાં વપરાતા પથ્થર એટલા નબળા છે કે તે તરત જ તૂટીને ભૂક્કો થઈ રહ્યા છે. એટલું જ નહીં, રેતીમાં ધૂળનું પ્રમાણ વધુ છે અને યોગ્ય ગુણવત્તાની કાંકરી અને સિમેન્ટનો ઉપયોગ પણ નથી થઈ રહ્યો. બંને ટેન્ડર પ્રક્રિયામાં નક્કી કરાયેલા નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનો દાવો કર્યો છે. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું છે કે સ્મશાન એ કોઈ પણ માનવીની અંતિમ સફરનું મુકામ છે. ત્યાં પણ જો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે. કોંગ્રેસ અને સામાજિક આગેવાનોએ વિજિલન્સ તપાસની માંગ કરી છે. સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં 1-2 દિવસમાં પાણી પહોંચશે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખાતરી આપી. તેમણે કહ્યું કે ગત કેબિનેટમાં સૌની યોજનાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. વિભાગમાંથી નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરી દીધું છે. વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રમાં ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી. અમદાવાદનો પાલડી અંડરપાસ જે લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો, તે હવે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. અંડરપાસમાં પ્રવેશતા જ રોડ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અને આરસીસી માટે નાખવામાં આવેલા સળિયા બહાર નીકળી આવ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. ભુજમાં વેજની જગ્યાએ ગ્રાહકને નોનવેજ પીરસાયું, રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં. અને આવું તો કેટલાના ઘરે જોયું છે, જેને રેપિંગની ખબર પડતી હશે એને જ ખ્યાલ આવતો હશે, બાકી કોઈને ખાવાનો ખ્યાલ નથી આવતો. અને મારી 5 વર્ષની દીકરી છે ને એને ખાઈ લીધું છે. ભુજના ત્રિમંદિર નજીક આવેલી એક રેસ્ટોરન્ટ વિવાદમાં આવી છે. ગ્રાહકના આક્ષેપ મુજબ તેમણે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો, પરંતુ તેમને નોનવેજ બર્ગર પીરસવામાં આવ્યું. ગ્રાહકનો દાવો છે કે આ બર્ગર તેમની 5 વર્ષની દીકરીએ પણ ખાધું. બાદમાં હકીકત સામે આવતા પરિવાર ચોંકી ગયો. ઘટનાને લઈને ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલક સામે નારાજગી વ્યક્ત કરી. આક્ષેપ છે કે ખાદ્ય પદાર્થો પીરસવામાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. ગ્રાહકોએ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ઘટનાની જાણ થતાં અન્ય ગ્રાહકો પણ વિરોધમાં જોડાયા. ગ્રાહકનું કહેવું છે કે ભુજમાં મોટી સંખ્યામાં લોકો શાકાહારી છે. આવા સંજોગોમાં વેજ અને નોનવેજ ખોરાકમાં ગેરસમજ ગંભીર બાબત છે. વિરોધ કરનારાઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ ઘટના એક ગ્રાહક સાથે બની હોય તો અત્યાર સુધીમાં કેટલા લોકોને ભૂલથી નોનવેજ પીરસાયું હશે. ગ્રાહકો હવે સમગ્ર મામલે તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સતત કેટલાક લોકોએ રેસ્ટોરન્ટ બંધ કરવાની પણ માંગ ઉઠાવી છે. સાંજે અમે અહીંયા મેકડીમાં ઓર્ડર લેવાયેલો પાર્સલ મંગાવ્યું હતું. એનું બિલમાં વેજ જ ઓર્ડર કરેલો છે અને બધું અમને આમાં નોનવેજ આપી દીધું છે. રેપિંગ છે અને આ એક પીસ આવ્યો બરોબર. અને હવે મારી એક જ છે, ગ્રાહક ફરિયાદ કરીને આને બંધ કરાવવું છે. ભુજની અંદર 70 થી 80% મહાજન પબ્લિક છે. કોઈ નોનવેજ ખાવાવાળી પબ્લિક ભુજમાં છે જ નહીં. જામનગરમાં કસ્ટમ હાઉસની જર્જરિત બિલ્ડિંગ તોડી પડાઈ.
જામનગરના ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલી જૂની કસ્ટમ હાઉસની જર્જરિત ઇમારતને તોડી પડાઈ છે. જેસીબી સહિતના મશીનો સાથે મહાનગરપાલિકાની ટીમ પહોંચી અને બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ. ચોમાસા પહેલા દુર્ઘટના ટાળવા તેને તોડી પાડવામાં આવી. સોમવારે ડિમોલિશન દરમિયાન 3 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ત્યારબાદ કામગીરી રોકી દેવામાં આવી અને હવે જરૂરી સુરક્ષા વ્યવસ્થા બાદ ફરી કામગીરી શરૂ કરાઈ. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ભારે મશીનરીથી ડિમોલિશન કરાયું અને ફરી દુર્ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખ્યું. મહાનગરપાલિકા શહેરની જોખમી ઇમારતો સામે કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં 100 જેટલા એકમોની નોટિસ અપાઈ છે. વધુ જર્જરિત ઇમારતોને પ્રાથમિકતા અપાઈ રહી છે. છેલ્લા 1.5 વર્ષમાં 25 જેટલી જોખમી ઇમારતો તોડી પાડવી હોવાનો જામનગર મહાનગરપાલિકાએ દાવો કર્યો છે. ચોમાસામાં અકસ્માત ટાળવા અભિયાન હાથ ધરાયું છે. હવે બાકી રહેલી જર્જરિત ઇમારતો સામે ક્યારે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. દિલ્હીમાં મળ્યું અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન. એક સપ્તાહમાં બીજું સંમેલન. એક જ સપ્તાહમાં દિલ્હીમાં કોળી સમાજનું બીજું સંમેલન યોજાયું. કુંવરજી બાવળિયાના સંમેલન બાદ હવે પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપની આગેવાનીમાં સંમેલન યોજાયું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપે કરી હતી. ગુજરાતમાંથી ઈરા સોલંકીએ સંમેલનમાં હાજરી આપી. આ ઉપરાંત અધિવેશનમાં દેશભરમાંથી આવેલા સમાજના આગેવાનો, કાર્યકરો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. અધિવેશનમાં કોળી સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સમાજની એકતા, સંગઠન અને હકોને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. આ સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. આ અગાઉ 14 જૂને કુંવરજી બાવળિયાએ પણ કોળી સમાજનું અધિવેશન બોલાવ્યું હતું. ત્યારબાદ હવે દિલ્હીમાં વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં યોજાયેલા આ રાષ્ટ્રીય અધિવેશનને સમાજની એકતા અને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. અગાઉ કોળી સમાજના અધ્યક્ષને લઈને કુંવરજી બાવળિયાની સ્પષ્ટતા કરી હતી અને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી અને સર્વસંમતિ સધાશે તો જ અધ્યક્ષ પદની જવાબદારી સ્વીકારવાની વાત કરી હતી.